મન, કર્મ અને વચનથી ભગવાનના દાસ કોને કહેવાય, આ થોડુંક જરાક વિજ્ઞાન સમજવા જેવું છે. કારણ કે આપણે ભગવાનના ભક્ત છીએ માટે. બધાને આ વાત સમજવાની કદાચ જરૂર નથી, પણ આપણને તો અવશ્ય છે જ. માટે આ વાત બરાબર ધ્યાન રાખીને સંપૂર્ણ સાંભળવી પણ જોઈએ, સમજવી પણ જોઈએ. મનથી ભગવાનના દાસ કોને કહેવાય? મનમાં ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય, મનમાં એવી દ્રઢ આંટી પડી ગઈ હોય કે હું આ મારા મહારાજ એનો સંપૂર્ણ સેવક છું. મનથી ભગવાનના દાસ એને કહેવાય કે સતત મનથી જેને ભગવાનનું ચિંતન છે. મનથી ભગવાનના દાસ એને કહેવાય કે જેનું મન આહિસ્તા આહિસ્તા ભગવાન તરફ વધારે ને વધારે આગળ વધી રહ્યું છે. તમને સમજાય એ રીતે વધારે ઊંડા ઉતરીએ કે જ્યારે તમે સત્સંગમાં નવા નવા આવ્યા હો, તમે દર્શન કરવા માટે જાઓ તો બસ 2-5-10 સેકન્ડના દર્શન તો બહુ થઈ ગયા. તમે સત્સંગમાં થોડા વધારે આગળ વધો એટલે એ તમારો ટાઈમ સ્પાન વધતો જાય. તમે ઘણીક વાર ભગવાનની સમક્ષ ઊભા રહી પ્રભુના બહુ ભાવથી દર્શન કરો, ત્યાંથી આગળ વધો એટલે ભગવાનની સામે 2 હાથ જોડી પ્રાર્થના કરો, ભગવાનની માળા કરો, ઠાકોરજીને હૃદયમાં પધરાવવાનો પ્રયાસ કરો. આ તમારું ટાઈમ લાઈન વધતો ગયો. આ બધુંય મનથી ભગવાનના દાસ થયા કહેવાય. અને એમ કરતાં 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 એક સમય એવો આવે કે મનને ભગવાન સિવાય બીજું કાંઈ ગમે નહીં. આ મનથી ભગવાનનો દાસ. આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ એ સ્વયં પોતે પોતાનું આત્મમંથન કરવાનું છે. આપણે ભગવાનના મનથી કેટલા દાસ થયા છીએ. બીજું આવે છે કર્મથી. કર્મથી ભગવાનના દાસ. નિષ્કળાનંદ સ્વામીએ જે શબ્દ અહીંયા વાપરો છે એ ભલે રામચંદ્ર વૈદ માટે વાંચે આ શબ્દ સ્વામીએ લખેલો હોય, પણ એ શબ્દ આપણને બધાને સમજવા યોગ્ય છે. કર્મથી ભગવાનના દાસ એટલે શું? ભગવાન આપણને આપેલી દશેન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય એ બધાય ઇન્દ્રિયો દ્વારા પરમાત્માનું આપણે ભજન કરીએ, ભગવાનની સેવા કરીએ. આ હાથ પગ ઠાકોરજીની સેવામાં જોડાય, આ આંખ ભગવાનનું જ દર્શન કરે. જોવું છે તો જોવું એ કર્મ છે, તો એ કર્મ ભગવાન અર્થે થાય. એ જ રીતે હાથ પગ છે એનું કર્મ છે ચાલવું, પણ એ ચાલવું ભગવાનને અર્થે થાય. ભગવાનની પ્રદક્ષિણા કરો, ભગવાનના દર્શન કરવા માટે તમે ચાલીને મંદિરે આવો. આ કર્મે કરીને ભગવાનના તમે દાસ થયા કહેવાઓ. આપણેમાં આનંદ અને ઉમંગ આવવો જોઈએ, ઉમળકો જાગવો જોઈએ. આજે પદયાત્રા કરીને ઘણા બધા ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે. બહુ લાંબી પદયાત્રાઓ અહીંથી છે છપૈયા સુધી પદયાત્રાઓ કરતા હોય છે. એ ભગવાનની દાસત્વ ભક્તિના દર્શન છે. પણ સમજણ સાથે કરીએ તો આપાભાઈ જે છે મેપાભાઈ હારે જોડાઈ જાય. એને ખ્યાલ નથી કે અમે શું કરીએ છીએ ને શેના માટે કરીએ છીએ. બસ આ વિચાર સાથે જો કરીએ કે હું મન કર્મ વચને કરીને ભગવાનનો દાસ થવાનો અભ્યાસ કરું છું કે પ્રયાસ કરું છું, અને એમાં મારું ચાલવું, એમાં મારી આ પદયાત્રા એ ભગવાનની ભક્તિ છે. એ રીતે ભગવાનનો દાસ બનું છું તો એની ભક્તિ ભગવાન સુધી પહોંચી જાય. બીજો અર્થ એનો એ થાય કે 9 પ્રકારની ક્રિયા જીવાત્મા કરે છે. 9 બહાર લગભગ કાંઈ છે નહીં. 9 પ્રકારની ક્રિયા જેને આપણે અધ્યાત્મ જગતમાં 9ધા ભક્તિ કહીએ છીએ. તો એ 9ધા ભક્તિ, એ 9 પ્રકારની ક્રિયા વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ વગેરે જે 9 પ્રકારની ભક્તિ બતાવી છે, એ બધી જ ભક્તિ
ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવાને માટે એ બધી જ ક્રિયા જ્યારે થાય ત્યારે આપણે કર્મે કરીને ભગવાનના દાસ થયા, સેવક થયા એમ કહેવાય. પછી ભગવાનની સેવા કરવાનો, ભગવાનનું કામ કરવાનો એને ઉમંગ ચડે, કાં તો મારા ભગવાનનું કામ છે, એને માટે જેટલું મારું શરીર ખર્ચાય, ઘસાય, વપરાય એટલું જે લેખે લાગ્યું એટલું જે ઉજળું થાય. તો આવો ભાવ પણ આપણને કાયમ માટે રહેવો જોઈએ. ભગવાનના મન કર્મ વચને કરીને દાસ થવું હોય તો સેવામાં શ્રદ્ધા, સેવામાં રુચિ બધાને ન જાગે. તમે જુઓ, બધાને રુચિ ન જાગે. એક હરિભગત 2 દિવસ પહેલા જ આવ્યા અને દર્શન કરીને મારી પાસે આવ્યા અને બેઠા અને વાત કરી. મને કે સ્વામી, આટલા મોટા મોટા મંદિરો, આમાં પછી મજૂરો રાખવા પડે, આ મજૂરો વગર સાફ સફાઈ કોણ કરે? મને કે આ સાફ સફાઈ કરે કોણ? એવા મોટા મોટા મંદિરો હોય, સફાઈ કરનારા હવે દરરોજ કોણ સફાઈ કરે? મેં કીધું ભગવાનના ભગત હોય એ. એકદમ સીધો જવાબ છે ને, ભગવાનના ભક્તો હોય તે, એટલે કે ન કરે. મેં કીધું એક મંદિરમાં જોઈ આવો, સ્વામિનારાયણ ભગવાનના એક મંદિરમાં જોઈ આવો, ભગવાનનું મંદિર વાળનારાઓની લાઈન લાગતી હોય છે. મારા ભગવાનનું મંદિર વાળી ચોળી સાફ કરવું, એને સ્વચ્છ કરવું, ને પવિત્ર તો છે જ. આપણે પવિત્ર નથી કરતા, આપણે માત્ર સ્વચ્છ કરીએ છીએ. જરા ધ્યાનથી સાંભળજો, ભગવાનનું મંદિર તો સદૈવને માટે પવિત્ર જ છે, પણ આપણે એને વાળી ચોળી સાફ કરી અને સ્વચ્છ કરીએ છીએ. આપણા મંદિરમાં દરરોજ સવારે 5, 5:15 વચ્ચે હરિભક્તો આવી જાય છે અને દરરોજ અહીંયા વાળી પોતા મારી આખું મંદિર સાફ કરે છે. મેં કહે દેખાય છે અહીંયા કંઈ કચરો? કે ના, એ વાત તમારી બરાબર. મેં કીધું આવું આ એક મંદિરમાં નહીં, બધા જ મંદિરમાં એવા ભગવાનના ભક્તો છે જ કે જે ભગવાનની ભક્તિ અદા કરવાને માટે એ વહેલા સવારમાં ઉઠી જાય. તમે અમુક મંદિરમાં જુઓ, રામપુરા મંદિરમાં જુઓ, એક ગ્રુપ વાળી ગયું હોય તો બીજું ગ્રુપ તૈયાર થઈ ગયું હોય વાળવા માટે. એને પછી એ નથી જોવાનું કાંઈ કચરો છે કે નહીં, એને એ જોવાનું છે મને ભક્તિનો લાભ મળ્યો કે નહીં. 2-5 હરિભક્તો જે પોતાના ગ્રુપના કે પોતાના મિત્રો પરિવારજનો જે હોય એ વાળી પોતા મારે, સાફ હોય તો બીજા હરિભગત આવે, અમારે લાભ લેવો છે. બરાબર છે ને વાત? તો લાભ તો બધાને લેવા જેવો છે. એવું નથી કે આણે લીધો અમારે ન લેવાય, બધા લાભ લઈ શકે. જે ક્યારેક સંતોની મરજી પ્રમાણે બીજો પણ લાભ લઈ શકાય. પણ કહેવાની વાત કે અહીંયા એવો ક્યારેય દુકાળા નથી પડતો, કારણ કે અહીંયા ભક્તિનો સુકાળ છે, માટે અહીંયા સેવકોનો દુકાળ નથી. જ્યારે જીવનમાં ભક્તિનો દુકાળ પડે એટલે સેવકોનો દુકાળ ઊભો થાય. જ્યાં સુધી ભક્તિનો સુકાળ છે, જ્યાં સુધી ભગવાનના ભક્તોમાં શ્રદ્ધા છે, મહિમા છે, લાગણીઓ છે, મારું મનાણું છે, ત્યાં સુધી ભગવાનના મંદિરોની સેવા કરવામાં ક્યારેય પણ કોઈ પાછી પાની કરતું નથી અને ક્યારેય ત્યાં ઓટ આવતી નથી. આપણે એ લિસ્ટમાં આપણું નામ નોંધાવી દેવું ન હોય તો એને કહેવાય કર્મે કરીને ભગવાનના દાસ. ત્રીજી વાત આવી વચને કરીને ભગવાનના દાસ. એટલે શું? વચને કરીને દાસ એટલે આપણી વાણી ભગવાનના દાસત્વ ભાવને સ્વીકારતી હોય, કીર્તનો દ્વારા, વાત દ્વારા, સંવાદ દ્વારા આપણું હૃદય કબૂલ કરતું હોય અને એ જાહેર થતું હોય કે હું આ ભગવાનનો દાસ છું, હું ભગવાનનો દાસ છું. આપણો ગુરુ મંત્ર જે છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, આ આપણો ગુરુ મંત્ર છે. અને સત્સંગીઓ દરરોજ એમની 2 માળા ઓછામાં ઓછી દરરોજ કરતા હોય તો એ મંત્ર જ આપણને કહે છે કે આપણે ભગવાનના દાસ છીએ, આપણે ભગવાનના સેવક છીએ. આવું આપણે વાણી દ્વારા, વચન દ્વારા આપણે કહીએ છીએ અને સ્વીકારીએ છીએ.
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. હે ભગવાન, તમે જ મારી ગતિ છો અને હું તમારો દાસ છું. દાસત્વ ભાવ વચને કરીને ભગવાનના કીર્તનો ગાવા, કીર્તનો દ્વારા દાસત્વ ભાવ પ્રગટ કરવો. વાતચીત કરતા હોઈએ ત્યારે પણ અન્ય કોઈ હોય વ્યક્તિ, એને પણ આપણે ભગવાનની વાત કરીએ, સત્સંગની વાત કરીએ, એ વચને કરીને ભગવાનના ભક્ત થયા કહેવાઈએ. માટે હું ઘણીવાર યાદી આપું છું કે તમે જ્યારે પણ કોઈની સાથે બેઠા હો, તમારા સગા સંબંધી હોય, મિત્ર મંડળ હોય, તો દિવસમાં કમસે કમ એક વાર ફોન કરી અને એને સત્સંગની વાત કરવી, એને ભગવાનની વાત કરવી. તમે અત્યારે જે કથામાં વાત સાંભળી હોય તો દિવસે ફોન કરી અને એ કથાનો 1-2 મિનિટનો સાર કેવો, કેવું લાગે? મઘરું લાગે કે હેલું લાગે? છે તો હેલું, પણ થાય ખરું? કરો છો? કરવું, દરરોજને માટે કરવું. આજે કથામાં હવે બહુ સરસ વાત આવી હતી, એમ કરી એના પર ચર્ચા કરવી, એના પર ચિંતન, એના પર મનન કરવું, તો આપણે ભગવાનના દાસત્વ ભાવને સ્વીકાર કર્યો કહેવાય. મન કર્મ વચને કરીને ભગવાનના દાસ થવા માટેની આખી ફોર્મ્યુલા છે.